હાલાર પ્રાંતમાં સરધરી દેવળિયા નામનું ગામ છે. મહાપુરુષ સ્વામી એ ગામમાં પધારેલા. ધીરે 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 સત્સંગનો રંગ જામ્યો એટલે ત્યાંના ભક્તોએ સ્વામીને વિનંતી કરી કે સ્વામી, આ ગામમાં જો આપ મંદિર બનાવો તો બહુ સારું, અમને સત્સંગ કરવાની સાનુકૂળતા રહે. સ્વામીએ ભક્તોની ભાવના જોઈ અને મંદિર કરાવવાનો પ્રારંભ કર્યો. અને એ વખતે ચૂનાથી મંદિર બનતા, એટલે ચૂનાની ભઠ્ઠી કરેલી, પણ એ ભઠ્ઠી માટે છાણાની ખૂબ જરૂર પડેલી. એટલે સ્વામીએ જાહેરાત કરાવી કે આ ભઠ્ઠી માટે છાણાની એક ગાંસડી જે કોઈ આપે એને સ્વામિનારાયણ ભગવાનને લઈને હું તેડવા આવીશ, આવું વચન આપ્યું. એટલે ગામમાં રહેલા ખેડૂતો, મહાજન, જે બધા વાણિયાઓ હતા, એ બધાએ પણ એક એક ગાંસડી છાણાની એ ભઠ્ઠીમાં નાખ્યા. અને પછી એવું કહેવાય છે કે છાણાની ગાંસડી જેણે જેણે આપી હતી એમાંથી જેણે જેણે દેહ મૂક્યો એ બાય અને ભાઈ એમ બોલતા કે જુઓ, આ મહાપુરુષ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને લઈને મને તેડવા આવ્યા છે અને હું ભગવાનના ધામમાં જાઉં છું. આવો પરચો અનેક લોકોને અનુભવાયો હતો. અને એ વખતે જેણે જેણે પરચો અનુભવેલો એ બધા વાણીઓ સત્સંગી થયેલા અને આજ સુધી પણ એવો સત્સંગ રાખે છે. જય સ્વામિનારાયણ.